એટલા માટે સુનીતિ ખૂબ કેર કરે છે બધી જ જગ્યાએ કે આ બાળકને હરેક જગ્યાએ હું ખાવું નહીં, પ્રસાદી બાળકને મળે, હું પાણી પીવું ચરણામૃત બાળકને મળે, હું ચાલુ એવી જગ્યાએ જ્યાં મંદિર, જ્યાં ઠાકોરજીની મંદિરની પ્રદક્ષિણા થતી હોય, મારી આંખ ઠાકોરજીના સેવામાં લીન હોય, મારા હાથ ઠાકોરજીનો શૃંગાર કરતા હોય, મારા કાન કૃષ્ણ કથા સાંભળતા હોય, મારું મુખ હરિનામ લેતું હોય, આ 100% પોતાની સંપૂર્ણ ચેતના અને કોન્શિયસનેસને એને ભગવાનમાં અનુરક્ત કરી દીધી સુનીતિએ. અને જ્યારે આવું પ્રચંડ યોજના એક શુદ્ધ ભક્ત બાળકને જન્મ કરાવવાની, તો ત્યારે કુદરત પણ સપોર્ટમાં આવી જાય. જ્યારે નીતિ સાચી હોય, પ્રામાણિકતા હોય, શુદ્ધતા હોય, પવિત્રતા હોય, નિસ્વાર્થ હોય, અનન્ય ભાવ હોય, તો ઠાકુરને કોઈ પણ હિસાબે આપણો સાથ દેવો જ પડે છે. સમય લાગે કદાચ વિજય પરાજયમાં, પણ એ દ્વારકાધીશ આપણી સાથે હોય છે, એ સાથ નથી છોડતો ક્યારેય. જો આપણી અંદર નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો એને દેવું જ પડે છે. આપણું નિસ્વાર્થ ભજન હોય, હેતુ વગરનો ભજન પણ સ્વાર્થ વગરનું કરો ભાઈ. ભક્તિ સ્વાર્થ વાળી ન હોવી જોઈએ. સ્વાર્થ આવી જાય ને વેપાર આવી જાય, લેવાની ભાવના આવી જાય ને ચોર વૃત્તિ આવે. ગીતામાં ભગવાન કહે છે ચતુર્વિદ્યા ભજન્તે મામ સુકૃતનો અર્જુન આર્ત અર્થાથી જિજ્ઞાસુ જ્ઞાની છે ભરત ઋષભ. 4 પ્રકારના લોકો મારી પાસે આવે છે, ભગવાન કહે છે. એક આર્ત, આર્ત એટલે કે દુખી, હે પ્રભુ મારું દુઃખ છે, મારું દુઃખ દૂર કરો. એક આર્ત અર્થ, એક અર્થ માટે આવે છે. એક અર્થાર્થી કે હું તમને આ આપું તો તમારે મને આપવાનું. અને એક બસ ભગવાનની સામે ઉભો રહી જાય છે, તને જે લાગે એ કર, અને પ્રાર્થના કરે હમ તુમારે હે પ્રભુજી, હમ તુમારે हम तुम्हारे रहे ओ मेरे एक ज प्रार्थना, तुम हमारे थे प्रभु जी, तुम हमारे हो, तुम हमारे रहोगे ओ मेरे. સાચો સંબંધી માત્ર કૃષ્ણ છે, જે હતા છે ને રહેશે. અત્યારે જે છે એ અત્યારે છે, વર્તમાન છે, પણ જ્યારે ભૂતકાળ થશે ત્યારે આ સંબંધી બદલાઈ જશે. ભવિષ્ય થશે એટલે બધા. ભૂતકાળમાં પણ બીજા હતા. આપણે જે ઘરમાં જન્મ થયો ને એની પહેલા આપણે જ્યાં હતા ને ત્યાં આપણા મા બાપ પરિવાર અલગ હતા. અત્યારે આપણા મા બાપ પરિવાર અલગ છે. મૃત્યુ પછી આપણો જ્યાં જન્મ થશે ત્યાં અલગ છે બધા. આ બધું સપનું અહીંયા દેખાય, બધા સપના છે. આ જે સંબંધો દેખાય બધા સપનના સંબંધો છે. સાચું રિલેશન આપણું એ મારે એક તમારો આધાર રે શામળાગી, હે મારી હુંડી શામળિયા ને હાથ રે શામળાગી. અત્યારે આપણા આધાર કાર્ડમાં જે પિતાનું નામ હોય, પણ આપણા આત્માના આધાર કાર્ડમાં તો દ્વારકાધીશનું જ નામ છે. અહીંયા બધું દેખાય સપન છે. આપણે ભગવાનના હતા, છે અને રહીશું. આપણા સાચા સંબંધી ભગવાન છે. આજ પ્રાર્થના કરો ભગવાન પાસે, કુછ માંગો મત. ભજન પણ હેતુ વગરનું હોવું જોઈએ. સવાઈ પુંસા પર ભાગવત
સવે પુંસા પરો ધર્મ યતર ભક્તિ અધોક્ષજે અહેતુકી અપ્રત્યતા યયાત્મા સુપ્રસિદ્ધિ. અને આ જ વાતને ભગવાનની પ્રેમની ધજા ગોપીઓ આ જ વાતને પોતાના ગોપી ગીતમાં કહે છે. ભજન કેવું હોવું જોઈએ? સાધુ જાત ગોપીઓ ભગવાન કૃષ્ણ કીધું છે. સુરતનાથ તે અશુલ્ક દાસિકા. અમે તમારું ભજન નિશુલ્ક કર્યું છે, શુલ્ક સાથે નથી કર્યું. તમને લાગતું હોય કે અમે યોગ્ય છીએ તો જ દર્શન આપજો. અમે માગીએ છીએ ને આપવું એ નહીં વાત નહીં કરતા. તમને લાગે કે અમારી પાસે પાત્રતા તમારા દર્શન કરવાની છે તો તમને લાગે ને અમારે હજી વાર લાગશે તો અમે તૈયાર છીએ. 1 જન્મ 2 જન્મ 100 જન્મ 1000 જન્મ અમે તૈયાર છીએ. પણ બસ પ્રાપ્ત તો તને જ કરવા છે. મને એક એક ક્ષણ એક એક યુગ જેવી પ્રતીત થાય છે. ગોપીઓ કે છે યુગાયિતમ નિમિષેણમ ચક્ષુષા પ્રાવૃષાયિતમ. આ ચક્ષુ તમારા દર્શનના એટલી તરસી છે કે એક ક્ષણ માટે પણ જો તમારા દર્શન ન થાય તો એમ લાગે એક યુગ વ્યતીત થઈ ગયો છે. એટલો વિરહની વેદના થાય. અને જ્યારે આંખથી તમારા દર્શન કરીએ છીએ તો એક યુગ નીકળી જાય ખબર રહેતી નથી. આ જ એક પ્રેમની પરાકાષ્ઠા છે. આ જ એક ભજનની પરિપક્વતા છે. ભજનની પરિપક્વતા આપણે જે માનીએ છીએ ભક્તિ નથી, એ તો શરૂઆત છે. ભજનની અવસ્થા કંઈક અલગ છે. વ્યક્તિ રહી જ ન શકે પ્રભુ કૃષ્ણ વગર, ભગવાન વગર રહી જ ન શકે. તડપે અંદર મહાપ્રભુ જ્યારે જગન્નાથપુરીમાં હતા, જે રાધાના ભાવને લઈને આ કલિયુગમાં ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા છે કૃષ્ણ. એ કૃષ્ણ જ્યારે મહાપ્રભુ જ્યારે જગન્નાથપુરીમાં હતા તો ત્યાં એનો એટલો વિકાર થવા માંડ્યો શરીરમાં. વિકાર એટલે જેમ દૂધની અંદર લીંબુનું એક રસ પડે, ટીપું પડે અને દૂધનો વિકાર થઈ જાય, પરિવર્તન થઈ જાય. એનું મૂળ સ્વરૂપ ગુમાવી બેઠે. દૂધ પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી દે એવી રીતે કોઈ સાધકના જીવનમાં અગર કૃષ્ણ પ્રેમનું એક લેશ માત્ર પણ પ્રેમનું બિંદુ પડ્યું ને, પોતાનું અસ્તિત્વ ગુમાવી દે, પોતાનો સ્વભાવ છોડી દે, પોતાનું સ્વરૂપ બદલાઈ જાય, એની અંદર વિકાર આવી જાય. જેમ કોઈને સામાન્ય વ્યક્તિ, નોર્મલ વ્યક્તિ હોય, એને કોઈ બુખાર આવે, તાવ આવે ત્યારે એની અંદર વિકાર આવવા મળે, એનું શરીર ધ્રુજવા મળે, એના શરીરમાં તાપ લાગવા મળે, સંતાપ લાગવા મળે. એ હું બોલે એનું ભાન ન હોય, એને બધું ઊંધું ઊંધું દેખાવા મળે. આ સંસારનો રોગ જેને થાય એની અવસ્થા એ છે. જેને ભવ રોગ થાય એને જન્મ મરણમાં આટા મારવા પડે, પણ જેને પ્રેમ રોગ થાય એ તો રહી જ ન શકે. એને કણ કણમાં કૃષ્ણ દેખાય.
પલ પલમાં પરમેશ્વર દેખાય. એના દુનિયા કડવા દોડે. એને સારા પદાર્થો ગમે એવું મીઠું આપો એને કડવું જ લાગે. કેમ? કારણ કે કૃષ્ણ નામનો બેસ્ટ રસ જેને આસ્વાદન કરી દીધો હોય એને બધી વસ્તુ ફીકી લાગે છે. પ્રેમ વાલો ને उनकी पूजा में सुन ले धो प्रेम वालों ने उनकी पूजा में सुन ले धो हे उतरती है चढ़ती है मस्ती आशिकी इतनी सस्ती नहीं है बात बंदगी तेरे बस की नहीं है. જેને પ્રેમ થઈ જાય, જેને સાચો પ્રેમ, દેખાવાળો નહીં. દુનિયા સામે કેટલો દેખાવ કરશો પ્રભુ, કેટલો દેખાવ કરશો, પણ એક વાર કૃષ્ણ કો દિખાવા કરે. આપણા ભજનને કૃષ્ણને બતાવીએ. આ પ્રેમની પરાકાષ્ઠા જે રહી જ ન શકે, એ રહી જ ન શકે ભગવાન વગર. જેમ પાણી વગર માછલી એક ક્ષણ પણ ન રહી શકે તડફડિયા મારે, એમ એ રહી જ ન શકે. અને આ પ્રેમની પરાકાષ્ઠા જ્યારે ચૈતન્ય મહાપ્રભુની અંદર જ્યારે આ ભાવ પ્રગટ થતો ત્યારે આવા બધા લક્ષણો દેખાતા. ભજનના લક્ષણો તમને કહું, ભક્તિ આપણે સાચી કરીએ છીએ એના કોઈ પ્રમાણપત્ર ભગવાન મોકલે નહીં કે બેટા લે વોટ્સએપ આવી ગયો એને ખોલ ડાઉનલોડ કર, આ વાઈફાઈમાં ડાઉનલોડ થશે, એવું કાંઈ નહીં. આપણે ભજન ભક્તિ કરીએ છીએ એનું પ્રમાણ શું છે? સાચી ભક્તિનું પ્રમાણ પહેલું, જ્યારે દુનિયાના લોકોની નજરમાંથી આપણે ઓછા થવા મળીએ. જ્યારે દુનિયા હોશિયાર લોકો, તથાકથિત કહેવાતા હોશિયાર લોકોની નજરમાં આપણે થોડાક નીચે આવી જઈએ, આ તો ભગત થઈ ગયો, સમજી લેજો આ પ્રમાણ છે, એ ભગત થઈ ગયો, એને જવા દો. આ સમાજની અને બુદ્ધિશાળી લોકોની દ્રષ્ટિમાં જ્યારે એ વ્યક્તિનું લેવલ ડાઉન થઈ જાય ત્યારે સમજી લેવું આપણે ભજનમાં છીએ, આપણે ભક્તિમાં છીએ. બીજું, જ્યારે સમાજના લોકો અને એમાં પણ વિશેષ ઘરના લોકો જ્યારે આપણી પર પ્રહારો કરવા મળે શબ્દના, ત્યારે સમજી લેવું છે આ પ્રમાણપત્ર દ્વારકાધીશના ઘરેથી આવ્યું છે. ત્રીજું પ્રમાણ, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થાને, દુનિયાના વર્લ્ડના કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હોય અને એ જગ્યાએ જ્યારે પ્રવેશ કરે અને ત્યાં કંઈક એની સામે ભગવાનના ભગતની સામે કોઈ થાળી જમવાની આવે તો એ થાળીના પ્રસાદ લેતા, એ જમતા પહેલા એને ભગવાન યાદ આવે કે મારા પ્રભુજીમાં હશે કે નહીં. આ પ્રમાણ. જ્યારે દુનિયાના લોકો પાગલની જેમ નાચતા હોય છે, અર્ધનગ્ન થઈને નશામાં નાચતા હોય છે, એ એને ઝેર જેવું લાગે, ત્યારે સમજી લેવું જોઈએ કે ભક્તિનું પ્રમાણ વધી રહ્યું છે. ધીરે ધીરે બધા વ્યવહારો ઓછા થવા મળે. અઘરું છે, સુરતમાં વ્યવહાર ઓછા કરો બહુ અઘરું છે, પણ વ્યવહારો ઓછા થવા મળે કે હવે નથી ગમતું. સમજી લેજો કૃષ્ણની નજીક છો તમે.
આ પછી પ્રમાણ જોઈ લેજો આપણે આપણા લેવલ ક્યાં છે. જ્યારે ભરી સભામાં આપણા ગુણગાન થતા હોય ત્યારે એમ લાગે પોતાની અંદર સાધકને કે કોઈ વ્યક્તિ મને તલવારથી મારા શરીરના ચિત્રે હાલ કરી રહ્યા છે, ત્યારે સમજી લેજો ભગવાનની નજીક છે. ભજનનું પ્રમાણ સર્ટિફિકેટ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ને જોવે એ દુર્દશા જોઈ, એની પાસે બધું જ હોય, ધન સંપત્તિ સંતતિ સંપત્તિ બધું જ હોય, પણ એની પાસે ભજન ન હોય, એની પાસે હરિનામ ન હોય, ત્યારે એ વ્યક્તિની અંદર ઉકળાટ થાય કે હું આને ક્યારે ભગવાનની માળા આપું. આ સમજી લેવું જોઈએ કે આ ભક્તિનું પ્રમાણ છે. એને રોગ લાગે અને એને ચેપ લાગે ને બીજાને ચેપ લગાડે, આ પ્રમાણ. આ ચેપની શરૂઆત પ્રભુભાઈના ઘરેથી થઈ હતી ને મુંબઈ. ત્યાંથી આ ગીતા પર શરૂ કર્યું. શ્વેતાબેન ને બધા પરિવારના લોકો જોડાતા જોડાતા હરિનામ. આમાં કોઈ વ્યક્તિ મેન નથી હોતું, આપણા ભાગ્ય જ પ્રબળ હોય છે. હા, જેના માધ્યમથી આપણે ભજન ભક્તિ મળી એ તો આપણા માટે શિરોધાર્ય છે જ જીવનભર. પણ છતાં પણ આપણી કંઈક તાકાત છે, આપણું કંઈક ભજન છે, ગયા જન્મના કંઈક કરેલું છે એટલે મળ્યું છે આપણે. અને ધીરે ધીરે કેટલા આ પરિવારમાં લોકો 16 માળા કરતા થઈ ગયા, ભગવાનનું નામ લેતા થઈ ગયા, સાધના કરતા થઈ ગયા, અધ્યયન કરતા થઈ ગયા, વૈષ્ણવ સાધુ સંત અને ગુરુજનો સામે ઝૂકતા શીખી ગયા, પોતાના છોકરાઓને પરિવારને ભજનમાં લગાડતા થઈ ગયા. અને બધા જ લોકો, અમારા પતિદેવો અને પરિવારના બધા લોકો જોડાય એવા ઉપદેશથી કંઈક ને કંઈક યોજના કરે કે અહીંયા લઈ જઈએ, આ યાત્રામાં લઈ જઈએ, આ યાત્રામાં લઈ જઈએ. આ સમજી લેવું જોઈએ આ ભજનમાં આ ભગવાને આપણું સાંભળી લીધું છે. એ યોજના આપણે નથી કરતા, યોજના ભગવાન કરે છે. આ પ્રમાણ છે ભક્તિના. આવા પ્રમાણ જ્યારે લાગે બધું ભૂલાઈ જાય. કથા સાંભળતા સાંભળતા હરિનામ સાંભળતા બધું જ ભૂલાઈ જાય. કોઈ સ્મરણ ન હો. ઘરે આ કામ બાકી છે, લાઇટ બિલ ભરવા ગયા હોય ને અને ખિસ્સામાં રહી જાય ને કથામાં બેઠા રહે, તારીખો નીકળી જાય, ભૂલાઈ જાય કે લાઇટ બિલ ક્યાં ભરવાના, આ છે તે વેરા બિલ આમ નામ રહી ગયા, મારે 3 મહિના નામ છે હજી. આવું થઈ જાય છે. એટલે એનો મતલબ એમ નથી હું ભક્તિમાં બેસું એટલે એમની, પણ આવું થાય, આવું થાય. અને સૌથી મોટું પ્રમાણ આપણે ભજનમાં છીએ ને ભક્તિમાં, એનું સૌથી મોટું પ્રમાણ એ ભક્ત ક્યારે પોતાની જાતને ભક્ત સમજતો જ નથી. સૌથી મોટું પ્રમાણ. હું તો એકદમ પતિત છું, એ ક્યારે પોતાની જાતને બેસ્ટ ન માને ભજનમાં. કારણ કે ભજનમાં બેસ્ટ કોઈ હોય જ નહીં, અને જે બેસ્ટ હોય એ ભજનમાં ન હોય. ભજનમાં તો હંમેશા વ્યક્તિ દાસ જ હોય, બોસ ન હોય. આ જગતમાં વ્યાપાર ધંધામાં બોસ બનવું જોઈએ, પણ ભક્તિમાં દાસ. એ જેટલો દાસનો દાસ, દાસ દાસાનું દાસ, એ સેવકનો સેવકનો સેવક જેટલો બનશે ને એટલો ભગવાનની નજીક. એ જેટલો બોસ 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 બનશે એટલો દૂર ભગવાનથી. સૌથી મોટું પ્રમાણ ચેતન મહાપ્રભુ કહે છે, ગોપીર ભરતું પદ કમલ્યોર દાસ દાસાનું દાસ. આપણે જેટલા નોકર રહેશું, જેટલા સેવક રાખશું, સેવા ભાવના, એટલા ભક્તિમાં ઉચ્ચ. એટલા માટે ભજનમાં આ વાત છે કે કોઈ સોદો ન હોવો જોઈએ. બસ ગોપીઓ ભગવાનનું ભજન કર્યું, અશુલ્ક દાસિકા, પગાર વગરની નોકર છે, નોકરાણી છે. યહાં પર પોતાના પુત્રને, સુનુતીએ પોતાના પુત્રને બેસ્ટમાં બેસ્ટ તૈયાર કરી નિર્માણ કરી રહ્યું છે. એકદમ કોમળ બુદ્ધિ, જેમ તમે એને જેમ યુઝ કરો એમ કરી શકો છો અત્યારે. અને સુનીતિએ પોતાના દીકરાને મજબૂત તૈયાર કર્યો છે, ગર્ભમાં જ એનું નિર્માણ કરી નાખ્યું છે. અને નિર્માણ કર્યા પછી સુનીતિના ગર્ભથી એક બાળકનો જન્મ થાય છે, જેનું નામ છે ધ્રુવ મહારાજ. બોલો ધ્રુવ મહારાજ કી. હવે જન્મ સાથે જેની ગળહુતીમાં જ ભાગવત પીવડાવી હોય,
મોટા થયા પછી ગળહુતી પીવડાવે હે ને કોક ને કોક, અને એમાં બીજા ગળહુતી પીવડાવાળા હલવાઈ જાય. પેલો છોકરો આડોવળો થયો હોય ને તો આના હાથેથી પીધી હતી લે, આવું થાય ક્યારેક ક્યારેક. કારણ કે આપણે નેગેટિવ વધારે દેખાય પોઝિટિવ કરતા. સત્ય જોવો, હંમેશા બીજામાં સારા ગુણ જોવો. અમારા ગુરુદેવ કહેતા, જે ધામમાં છે, જે અહીંયા છે, ધામમાં તો ક્યાં હોય, ગુરુ ક્યારે મળતા નથી. ગુરુ હંમેશા આપણી નજીક હોય છે, બસ એનો અનુભવ થવો જરૂરી છે. એ ગુરુ આપણી આજુબાજુ, એના દ્રષ્ટિકોણ છે, એની કૃપા છે, એના કઈક ઝીણા ઝીણા સૂર સંભળાતા હોય છે, એનો અવાજ સંભળાતા હોય છે. સવારીના સૂર સંભળાય, ગુરુજી મારા આવે છે. સવારીના સૂર સંભળાય, ગુરુજી મારા આવે. કોઈ વ્યક્તિ સાધનાથી સફળ તો થાય, પણ એની કરતા પણ વધારે વ્યક્તિ કૃપાથી સિદ્ધ થાય છે. જ્યારે ના સદગુરુની કૃપા એની ઉપર આવી જાય ને, તેની કૃપાથી સિદ્ધ બને છે, સાધનાથી તો થાય છે. એટલા માટે એ ગુરુ બસ આજુબાજુ કંઈક ને કંઈક અદ્રશ્ય રૂપમાં, અચેત અવસ્થામાં કંઈક ને કંઈક આપણે નિર્દેશ આપે છે કે તું ઉપાધિ નહીં કરતો, તારા ગુરુ છે. ક્યારેક ક્યારેક થાકી જવાય ભાઈ, ક્યારેક હારી જવાય, ક્યારેક હરેરી જવાય, અને એમ થાય કે આ બધું મૂકો યાર, શાંતિથી ભજન કરીએ. અને આપણી પાસે સાધન તો છે જ, હરિનામ. મૂકો આ બધું, પણ પાછો અવાજ આવે, પાછો કઈક અવાજ આવે. એજી સવારીના સૂર સંભળાય, ગુરુજી મારા આવે. સવારીના સૂર સંભળાય, ગુરુજી મારા આવે. 70 વર્ષ સુધી ખાલી 2 થી 3 કલાક સુવા વાળા ગુરુ, એનો અવાજ તો આવે જ છે ને. વિશ્વના કોઈ પણ ખૂણામાં અમારા ગુરુદેવ નિત્ય લીલા પ્રવિષ્ટ ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, સવારે મંગળા આરતીમાં જાગતા હોય છે. કોઈ થાક નથી, ચાલી ન શકે, બોલી ન શકે, છતાં પણ એક ગીતાના પ્રચાર કરવાની એક વેગ, આગ, અગ્નિ એવી છે, એ વ્યક્તિને થાકવા જ નથી થતા. ખૂબ દોડે છે, ખૂબ દોડે છે. એક દિવસમાં 3 કન્ટ્રી બદલી નાખે છે, એક જ દિવસમાં. હવે આવા ગુરુ ના હાથ જ્યારે માથા પર હોય ત્યારે વ્યક્તિ હરેરવા કેમ દે? ન હરેરવા દે. એ જીની સવારીના સૂર સંભળાય, ગુરુજી મારા આવે છે. સવારીના સૂર સંભળાય, ગુરુજી મારા આવે છે. એનો જીરો જીરો નાદ સંભળાય.
પ્રણિપાતેના પરિપ્રશ્નેન સેવયા ઉપદેશન્તિ તે જ્ઞાન જ્ઞાનેહિ તત્વદર્શિનઃ. તદ વિધિ ગુરુ ગીતામાં પણ ભગવાન કહે છે પ્રણિપાત. બહુ ભાગ્યશાળી છે જેને શુદ્ધ પરંપરાના ગુરુ મળ્યા છે, જેનું કનેક્શન કૃષ્ણ સાથે છે. અને જેને પોતાનું શરીર છોડ્યું ને, તમે બધા જાણતા હશો, ધોળકિયા પરિવારમાં પણ અમારા ગુરુજી આવ્યા છે. એની વસિયત અત્યાર સુધીની વસિયતમાં નંબર 1 વસિયત છે. એ જ્યારે શરીર છોડ્યું ત્યારે એને વસિયત લખી, વસિયતનામું આવે. આ જેટલા પણ મંદિરો દેખાય ને ઇસ્કોનના, આ બધા એમના માધ્યમથી બન્યા છે. એમની નિજી પ્રોપર્ટી શું પૂછવામાં આવ્યું? કોઈ નહીં, કોઈ જગ્યાએ નહીં. બાકી આવા મોટા માણસ માટે બધું જ ન હોય. કંઈક નાના નાના ટ્રસ્ટ બનાવીને હોય, ટ્રસ્ટ બનાવીને રાખ્યું હોય, કાંઈ જ નહીં પ્રભુ. 100% શરણાગત. એને કંઈક એમના જન્મ દિવસે બહુ વર્ષો પહેલા કંઈક બહુ મોંઘી ગાડી લઈ દીધી જન્મ દિવસ ગિફ્ટમાં. એના શિષ્ય અને ચાવી આપી ગુરુજીના હાથમાં મારા. એને કીધું આ તો બહુ મોંઘી છે. ગુરુજી તમારા માટે શું મોંઘું હોય? ના, મારે મારા શરીર માટે ભોગ નથી કરવો, આ કૃષ્ણની સેવામાં લગાડો. ચાવી આપીને ઓલાને કીધું અત્યારે પાછી આપી દે, અને એ જે પૈસા જે કર્યા હોય ને એ ભગવાન રાધા શ્યામ સુંદરની સેવામાં લગાડી દે. આ ગુરુ છે. એ જયારે અહીંયા આવ્યા હતા ત્યારે એના માટે બહુ સુંદર વ્યાસપીઠ બનાવ્યું હતું, ગુરુને પ્રસન્ન કરવા માટે. બહુ હેવી બનાવ્યું હતું, ખુશ કરવા માટે, કે આપણે ગુરુને ખુશ કરે. અને હરેક શિષ્ય પોતાના ગુરુને ખુશ કરવા જ જોઈએ. એ ગુરુને ગમે ન ગમે મેટર નથી, પણ આપણી જવાબદારી છે કે ગુરુને પ્રસન્ન કરવા. અમે બહુ સરસ વ્યાસાસન બનાવ્યું. એ આવ્યા, દીક્ષા હતી ત્યારે પ્રણામ કર્યા, જોયું આ કોના માટે છે પૂછ્યું મને, ને ગુરુજી તમારા માટે છે. અને એના ગુરુજી પ્રભુપાદજી, જે ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી, જે ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય છે, એને કીધું કે મારા ગુરુનું જે વ્યાસાસન છે એ મારી કરતા વીક છે, એટલે હું નહીં બેસું. હકીકતમાં બેઠા જ નહીં ગુરુ, અને એક સિમ્પલ એક નાનો એવા સેટી ટાઈપમાં બેસી ગયા અને દીક્ષા આપી. એ વ્યાસાસન હજી અમે સાચવી રાખ્યું છે. આ બધા આશીર્વાદ હોય છે, આ બધા સ્મરણ હોય છે, આ ગુરુ સાથેના કનેક્શન હોય છે. અને કનેક્શનો અત્યારે નહીં ખબર પડે, વ્યક્તિની મહિમા જ્યારે ન હોય ત્યારે જ ખબર પડે છે. એની ઉપસ્થિતિમાં એની વેલ્યુ બહુ ઓછી લાગે આપણે, પણ એ ન હોય ત્યારે એના પ્રતિ બહુ પ્રેમ વધી જાય છે. એની વસિયતમાં એક પણ રૂપિયો, એક પણ વસ્તુ એના નામે નહીં. કરોડો અરબો ખરબોની મિલકત, ઇસ્કોનમાં અનેક મંદિરો છે, તમે બધા જાણો છો, પણ એક પણ વસ્તુ એના નામે નહીં. ગાડી પણ એના નામે નહીં. વિચારો તો ખરા, એક વસ્તુ, 2 વસ્તુ એની પાસે હતી, એ જે વસિયતમાં લખી એમણે. એક એમની પાસે વીટી હતી અને ઘડિયાળ હતી, રોલેક્સ. 1970 કે 71 સમથિંગ, 75, 70 થી 75 વચ્ચે અમારા ગુરુદેવ શીલ પ્રભુપાદજી આ ઘડિયાળ આપી હતી એને, પોતાની હાથની એ ઘડિયાળ અને એક વીટી, અને વીટીમાં એના ગુરુજીનો ફોટો. બસ આ વસિયતમાં એમણે લખ્યું કે આ પણ, અને ભગવાન એમની પોતાની સાથે ભગવાન રાખતા. તમે બધાએ દર્શન કર્યા હશે, આપણે જાણતા છે, જે ભક્તો ગીતાપદ સાથે કનેક્શન છે, જ્યારે આપણે એના દર્શન કર્યા ત્યારે જોયું હશે એમની પાસે અનેક શાલિગ્રામો છે, બહુ શાલિગ્રામો. પોતે નિત્ય સેવા કરે, નરસિંહદેવ ભગવાન છે, અને કાષ્ટના લાકડાના ગોર નીતાય છે, નાના, બહુ સુંદર. વિદેશમાં કોઈ પણ જગ્યાએ જાય તેમની સાથે હોય છે, એમની સેવા કરે.
એમણે કીધું કે આ જેટલા હું ઠાકોરજીની સેવા કરું છું એ ઘણા બધા શાલિગ્રામો હતા મહારાજ પાસે, ગુરુજી પાસે. આ બધા મંદિર, એક એક મંદિરમાં જેને સેવા કરી શકે ને આપી દેજો. અને આ ઘડિયાળ અને વીંટી પણ મૂકીને જાઉં છું. એ તમને જે યોગ્ય લાગે, અમારા ગુરુજીની દેન છે, આ કોઈને તમે આપી દેજો. આ વ્યક્તિત્વ છે, આ સાધુ છે, આ ઇસ્કોન સંસ્થાના આવા ગુરુજનો છે જેમણે આ સંસ્થાને અડીખમ ઊભી રાખી છે. આ વચ્ચે દૂષણો આવે નાના બધે હોય, પણ જ્યારે આ વસ્તુ જોવો ને તમે, ત્યારે આપને એમ લાગે કે ઓહો, શુદ્ધ છે આ વસ્તુ. અને આ શુદ્ધ પરંપરામાં જે ગુરુજનો હોય છે ને, અને આંગળી મૂકી નથી. બસ આવા સાધુના પ્રતાપથી વિચારો 70 થી 80 કરતા પણ વધારે ભાષામાં ગીતાનું ટ્રાન્સલેશન થયું છે. 80 કરતા વધારે ભાષામાં, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, એ તો છે જ, પણ આપણા જેટલી ભાષા છે એનાથી વધારે ભાષાઓમાં, જે અલગ અલગ ભાષા બોલે બધી જ ભાષામાં. અને આપણે પણ ખબર છે કે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ચીન ભાષામાં ચીનના અધ્યક્ષને ગીતા આપી છે, શીલ પ્રભુપાદજી લખેલી. આ સાધુતા છે. બસ સાધુતા ગોતવાથી ન મળે, અનુભવથી મળે છે. બહુ બધા ટોળા ને બહુ બધું ખ્યાતિ યશ હોય એ ગુરુ નથી. ગુરુની એને પોતાને બહુ ડાઉન અર્થ જ રાખ્યા છે જીવનભર, એને બહાર રાખ્યા જ નથી. સાધુ ક્યારે બહાર ન નીકળે, ભગવાન એને બહાર કાઢે. એ તો પોતાના ગુપ્ત અવસ્થામાં સિક્રેટ ભજન કરતો હોય, એને દેખાવ ન જોઈએ. અને ભજનની પવિત્રતા તો ગુપ્તતામાં છે. અદ્ભુત ભજન છે, નિર્માણ કર્યું છે આ ગુરુજી આવા શિષ્યોનું. એટલા માટે અમે પણ જ્યારે એમના પદચિહ્નો પર ચાલીએ અને કઈક કોઈક વસ્તુ આપે, અમારા જે અમને માનતા હોય, ગુરુ તરીકે માનતો હોય, પણ હજી અમે યોગ્ય ગુરુ નથી, હજી અમે શિષ્ય નથી બન્યા. એ કઈક અમને ગિફ્ટ આપે તો અમે કે આ અમારા ગુરુજી નો લેતા, એટલા માટે એને રાજી રાખવા માટે રાખીએ, બાકીમાં કોઈ આસક્તિ નથી. જીવનભર એક નિષ્ઠા સાથે ભજન કર્યું છે. અને મંગળ આરતી ક્યારેય ચૂક્યા નથી, સવારે 4:30 વાગે. એ કોઈ પણ કન્ટ્રીમાં હોય. આવી જનનીને પ્રણામ ન કરવા જોઈએ. આવી માતાએ કેવું દીકરાનું કેવું ધ્યાન રાખ્યું હશે. એવી જ રીતે સુનીતિએ પણ પોતાના દીકરાનું નિર્માણ કર્યું છે ગર્ભમાં જ. નાનપણથી સેવામાં લાગી જાય, સંતો વૈષ્ણવની સેવા કરે. બસ જ્યાં સંતો હોય એને દોડીને જાય સેવા કરવા માટે. સંતોને વરદાન માગો, બહુ ખુશ છું. બસ મારા સુનીતિને કે તમારી સેવાથી બહુ ખુશ છું, શું માગો? બસ મારા દીકરાની મતિ સાધુ સંત અને ભગવાનમાં રહે એવા આશીર્વાદ આપો. આવા જ આશીર્વાદ માગે. બસ એને સત્સંગ, સંતોનો સંગ મળતો રહે. અને પ્રાર્થના કરી એને સાધુ પાસે કે મારી જે સોતન છે સુરુચિ, એના ઘરે સંતાન નથી, તો કૃપા કરીને જો તમે આશીર્વાદ દેવા માંગતા હો તો એના ઘરે સંતાન થાય. અને સાધુના આશીર્વાદથી એ ઉત્તાનપાદની બીજી પત્ની સુરુચિના ઘરે બાળકનો જન્મ થાય છે, જેનું નામ પડે છે ઉત્તમ. અને બંને નાના પોતાના પિતા સાથે રમે છે. ધ્રુવ અને ઉત્તમ બંને રાજમહેલમાં. પિતાજી બેઠા છે, ઉત્તાનપાદ રાજા, અને પોતાનો દીકરો ઉત્તમ એક ખોળામાં છે, અને નીચે ધ્રુવ મહારાજ કે બાપુજી મને પણ તમારા ખોળામાં બેસવું છે. અને એક બાળક માટે તો એ બાપનો ખોળા સિવાય બીજું શું છે? એટલા માટે નિવેદન કરું, અહીંયા જેટલા પણ પુત્ર બેઠા છે ને એને દિવસમાં એક વાર પોતાના બા કે પોતાના બાપુજીના ખોળામાં માથું રાખજો. બસ 1 મિનિટ માટે. ઘરેથી નીકળો અથવા આવો ગમે ત્યારે, એ માના ખોળામાં આખી દુનિયાનું સુખ છે. એનો અનુભવ ત્યારે થશે જ્યારે નહીં હોય.
એ બાપના ખોળામાં આખી દુનિયા છે, આખી દુનિયાનું સુખ એ બાપના ખોળામાં છે. એ બાપની જો આંગળી પકડી હોય ને તો દુનિયાના બધા દુકાનના રમકડા આપણા છે, કારણ કે બાપની આંગળી પકડી છે. બધું જ આપણું છે. પણ એ નહીં હોય ને ત્યારે આપણું હોવા છતાં પણ એ પરાયું લાગે છે. જેના મા બાપ यहाँ પર હયાત હોય એને પ્લીઝ આ ભાગવતમાંથી કંઈક શિક્ષા લઈને જઈએ. દિવસમાં એક વાર ઈ માનો ચહેરો જોજો, ઈ બાપનો ચહેરો જોજો, એને બહુ પ્રસન્નતા થશે. તમે કેટલું કમાણા, તમે કેટલા ઉપર વિદા, તમારું નામ કેવું છે, તમે કેવા પ્રતિષ્ઠિત છો, એની આરે કાંઈ લેવા દેવા નથી મા બાપને. એ દીકરો ખાલી પોતાનું માથું એ પોતાના માના ખોળામાં રાખીને કે માં આજે શું કર્યું, તમે કેમ રહ્યો આખો દિવસ, બાપુજી શું કર્યું, બસ ઇનફ. એના આખા દિવસનો ભાર હળવો થઈ જશે, આખા દિવસનો ભાર. પણ એ બાપ દરરોજ સવારે બેઠો હોય, બહાર બેઠો હોય, એના દીકરાની રાહ જોઈ કે મારો છોકરો ક્યારે આવે, મારી બાજુમાં બેસે, બે શબ્દ બોલે. પણ એની પાસે ના આવીને સીધો વિયો જાય ઘરવાળી પાસે, મિત્રો પાસે. તો એ બાપ શાંતિથી હુઈ જાય છે, પણ એ ભારી ભારી થઈને હુવે છે, વજન વાળો થઈને હુવે છે. પ્લીઝ કમસે કમ વજન વાળો થઈને આપણે સુવા તો નથી દેતા, પણ મરવા તો હળવા કરીને જ મરવા દેજો, હળવા કરજો એને. થોડો સમય આ સ્પીડ વાળી દુનિયામાં, આ હરીફાઈ વાળી દુનિયામાં, આ કોમ્પિટિશન વાળી દુનિયામાં થોડાક ખમી જજો, થોડીક બ્રેક લગાવજો, થોડાક ઉભા રહેજો અને થોડો સમય પોતાના મા બાપની આંખમાં નાખીને જોજો. એમાં કેટલી પ્રસન્નતા દેખાય છે તમને. દુનિયાના બધા સુખ ની હળવાશ એ માના ચહેરાની આંખમાં દેખાઈ જશે. પણ ક્યાં ટાઈમ છે આપણી પાસે? બેસું બહુ સારી વાત છે, પરિવાર સાથે બેસું, પણ એકવાર એ પરિવારના એ મા બાપના હૃદયની અંદર ડોક્યું કરવું હોય તો તમારે આંખના આ કેમેરાથી જ પ્રવેશ કરવો પડશે. એના હૃદયના કકળાટ, એના હૃદયનો અવાજ, એના હૃદયનો સ્નેહ, એના હૃદયનો પ્રેમ અત્યારે જોવા મળશે જ્યારે આપણે ખુદ હૃદયથી એને પ્રેમ કરીએ. અને એ જે ધન જે છે ને દુનિયામાં જેટલું કમાયેલું છે એનાથી કરોડો ગણું મોટું ધન બની જશે. હા, ક્યારેક ક્યારેક આપણે આપણા બા બાપુજી ન ગમતા હોય, કારણ કે મોટી ઉંમર થઈ ગઈ હોય, થોડુંક બોલી જતા હોય, આ કરતા હોય, બધા વચ્ચે આપણી પટ્ટી પાડી દેતા હોય, એવું લાગે. પણ અગર ઈ ન હોત તો આપણું અસ્તિત્વ ન હોત, એ 100% છે. એ ગમે એવા હોય એના કારણે આપણું અસ્તિત્વ છે. આપણે ટક્યા છીએ, આપણે અત્યારે આગળ છીએ, આપણે બધા સેલ્યુટ કરે છે, આપણે બધા પ્રણામ કરે છે, એનું કારણ આપણા મા બાપ છે. અને એ પછી નહીં હોય ને ત્યારે ફોટામાં જોઈને રોવું પડશે કે આ બાપ દરરોજ મારી રાહ જોતો હતો કે મારો દીકરો આવે, મારી બાજુમાં બેસે, પણ આપણી પાસે ટાઈમ નહોતો. પછી ફોટાની સામે જોઈને બહુ દુઃખ થશે. અત્યારે જીવિત હોય ને પ્રેમ કરી લેજો બસ. અત્યારની યુવા જે છે એ તો ખાસ પ્રેમ કરે, કારણ કે એને મા બાપની નજીક રહેવાની બહુ વધારે જરૂર છે, બહુ જરૂર છે. પછી મા બાપનો સાયો નહીં હોય ને ત્યારે બહુ દુઃખ થશે. એક દીકરાને અને એક બાપને પ્રેમ કરતા જોશું ને ત્યારે દૂર ઉભા ઉભા રોશું આપણે. ઓહો, મારો બાપ હોત તો મને આવો પ્રેમ કરતો હતો, અને હતો ત્યારે મેં પ્રેમ ન કર્યો, એને આવું થશે. એટલા માટે પ્લીઝ, ભગવાને એક એક ક્ષણ આનંદ દેવા માટે આપ્યો છે, એક એક ક્ષણ આનંદ વહેંચવા માટે આપ્યો છે. એક એક ક્ષણમાં 100 વર્ષનું જીવી લ્યો, એક એક દિવસમાં 100 વર્ષનું. આજે દિવસ સવાર પડ્યો છે ને, આજે એટલો આનંદ મેળવો છે, આજે એટલો આનંદ મેળવો છે, એક સાથે 100 વર્ષનું જીવી લેવું છે. બસ માની લો આજે મારો છેલ્લો દિવસ છે, આ 24 કલાકમાં મારી મૃત્યુ થવાની છે, જીવી લ્યો બસ. એમ જ એવરીડે જીવો તો સાચું જીવન જીવા. આ અવસર મેળવું છો, આ ચૂકતા નહીં. આ છોકરાઓ એ મમ્મીની સામે જોજો ક્યારેક, આપણી સુખ માટે એને પોતાનું બધું સુખ દબાવી દીધું છે. આપણે આ સંસારમાં લાવવા માટે પોતાની જવાની બરબાદ કરી દીધી છે. આ બાપે આપણે આગળ પહોંચાડવા માટે રાતભર મહેનત કરીને દિવસ રાત આપણે ઊંચા લાવવા માટે
એને પોતાનું સુખ બધું ભૂલી ગયા છે. જ્યારે એને જીવન જીવવાનો સમય હતો ત્યારે એને આપણા પાછળ એ આયુષ્ય ગુમાવી દીધી છે. હવે આપણી જવાબદારી છે કે વધેલી આયુષ્યને એ જે જીવીનો છે કે એનાથી 1000 ગણું જીવાડવા છે, 1000 ગણા ખુશ કરવા છે. આ જવાબદારી સંતાનોની છે. પ્રોપર્ટી કરતા વારસામાં સંસ્કાર આપો બસ. આ પ્રોપર્ટીમાં કઈક દૂષણોથી કઈક એવું ધન આવી જાય ને તેમાં બુદ્ધિ પણ બગડે છે. આ જો વસ્તુ આવી જશે ને તો એ ઘરમાં દરરોજ આનંદ હશે. નંદ ઘેર આનંદ ભયો, એના ઘરમાં દરરોજ જન્માષ્ટમી હશે, એક દિવસ નહીં હોય. એને સમજજો બસ. એ મા બાપની પીડાને સમજજો, એના પ્રેમને સમજજો. એ બાળક, એ ધ્રુવ પોતાના બાપના ખોળા માટે તરસે છે. બાપુજી મને તમારા ખોળામાં બેસવું છે. અને ત્યારે ઉત્તાનપાદ રાજાએ એ ધ્રુવ મહારાજને હાથ લાંબો કર્યો. જેવો હાથ લાંબો કર્યો તો ઉપરથી એક મોટો હાથ આવ્યો, એની ઘરવાળી સુરુચિનો. સાવધાન, આપણે આપણા રમાડો, એ આપણો નથી. ઓલે હાથ લઈ લીધો. ઓલો છોકરો આમનામ રહી ગયો. ધ્રુવ, માં પણ મારે મારા પિતાના ગોદમાં બેસવું છે. બેઠો છે ને મારો દીકરો જોઈને ગોદમાં, કેમ હું ન બેસી શકું? તારે બેસવું હોય ને તો તારે મારા ગર્ભથી જન્મ લેવો પડશે. કેવો અઘરો! આ 5 વર્ષના ધ્રુવને કેટલો આકરો શબ્દ કીધો. તારે તારા બાપના ખોળામાં બેસવું હોય તો મારા ગર્ભથી જન્મ લેવો પડશે. હે, બાળક હોય ને એ બિચારે શું ખબર પડે તો કઈ રીતે જન્મ લેવાય? ત્યારે સુરુચિ કે જા, જંગલમાં જા, વનમાં જા, અને વનમાં જઈને ભગવાનનું ભજન કર, ભક્તિ કર. અને જ્યારે ભગવાન પ્રસન્ન થાય અને વરદાન દેવાનું કે તો ત્યારે તું માંગજે કે મારે સુરુચિના ગર્ભથી જન્મ લેવો છે, પછી જ તું રાજાના ગોદમાં બેસી શકીશ. આકરું ન કહેવાય આ બાળક? આવું થોડું પચાવી શકે આ બાળક? માં, આવું કેમ બોલો છો? મારે મારા પિતાના ગોદમાં બેસવું છે. ના, સંભવ નથી. જવા દે અહીંથી, તને અધિકાર નથી. તું જ્યારે મારો દીકરો બનીશ ને ત્યારે તું બેસજે, જવા દે. અને ધ્રુવ મહારાજને ખોટું લાગે છે અને દોડીને પોતાની માં જે સુનીતિ છે એને ભેટી જાય છે અને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. શું થયું બેટા, કેમ રડે છો? માં, હું મારા બાપુજીની ગોદમાં બેસવા ગયો અને જેવો બેસવા ગયો ને તો મારી સુરુચિ માએ બહુ મને કટુ વચન કીધા. એવા અઘરા શબ્દ કીધા ને. એને કીધું કે તારે તારા પિતાના ગોદમાં બેસવું હોય તો મારા ગર્ભથી જન્મ લેવો પડશે, બાકી તું નહીં બેસી શકીશ. તો શું માં આવું છે? માં, મને દુઃખ ઈ નથી લાગ્યું કે મારી માં સુરુચિએ મને કટુ વચન કીધા. મને દુઃખ ઈ લાગ્યું કે માં તો સોતેલી છે, બાપ તો મારો છે ને. એને નો કેવું જોઈએ કે બંધ કરા, જવા દે, આવી જા, અંતર કોઈ વાંધો નહીં, ભલે બોલે. ક્યારેક ક્યારેક આપણે પણ આવી ભૂલું કરી દઈએ છીએ, જેના કારણે નાનપણથી છોકરાઓ આવા વિચારો લઈને મોટા થાય છે અને એની અંદર શત્રુતાના વિચારો હોય છે, ઈર્ષાના વિચારો હોય છે, એને દેખાડવાની વિચારો હોય છે. અને પછી જે મહેનત પરિશ્રમ કરે છે એ કોઈ પ્રેમ માટે નથી કરતા, એ બદલો લેવાની ભાવનાથી કરે છે. અને જ્યાં બદલો લેવાની ભાવનાથી ધન સંપત્તિ કે માન સન્માન કમાતું હોય ને, આ લોંગ ટાઈમ ન હોય અને આમાં સુખ અને આનંદનો અનુભવ ન થાય, ઉણપ રહી જાય સુખની. એટલે સાવધાન રહીએ આપણે. આપણા શબ્દથી કોઈનું હૃદય ધ્રુવી જાય આવા શબ્દ ન બોલવા જોઈએ. ભલે ભગવાન આપણે કોઈ પણ પદ પ્રતિષ્ઠા આપ્યું છે, એનો મતલબ અધિકાર, વાણી ઉપર વિવેક બહુ આવશ્યક છે. બાકી આ શબ્દ એ વ્યક્તિને મોટો કરે છે ઘર પરિવારમાં, પણ એ જ ઘરના લોકો પ્રતિ બદલો રાખીને મોટા થાય છે. એટલા માટે સુનુતિએ કેવી અદ્ભુત શિક્ષા આપી. બટા, અશ્ય જવા દે, તારો વાંક નથી, આપણા ભાગ્યનો વાંક છે. આની જગ્યાએ બીજી માં હોય ને તો નો કેવાનું, બાંધવા જાય, હાથ પકડીને જાય બાંધવા, હાલ આવું છું બાંધવા. પણ આ સુનીતે કીધું બેટા આપણા ભાગ્ય છે, આપણું નસીબ એવું છે કે જ્યારે હું તારા પિતા સાથે હતી ત્યારે તારો જન્મ ન થયો, પણ જ્યારે તારા પિતાથી દૂર ગઈ ને ત્યારે તારો જન્મ થયો. આપણું ભાગ્ય ફૂટલું.
પણ બેટા તારી માએ ખોટું નથી કીધું. બહુ સરસ વાત કરી સુનીતિ. એમાં હવે એની અંદર હવે આગ લાગી ગઈ ધ્રુવની અંદર. માં, મારે હવે મારા પિતાને, એને બહુ અભિમાન છે ને એના પદ ઉપર, એ રાજના પદ ઉપર, એ રાજાના સિંહાસન ઉપર. તો માં હવે મારે મારા બાપાના બાપા કરતા પણ મોટું રાજ્ય જોતું છે. બતાવી દઉં દુનિયાને, મારા બાપને બતાવી દઉં, મારા પરિવારને બતાવી દઉં કે હું કેમ છું. બોલો ક્યાં મને મળે? આ મેળવું હોય તો ક્યાં મળે? બહુ સરસ જવાબ આપ્યો. બેટા તારી માએ કીધું એમ તારે વનમાં જવું પડશે અને ત્યાં જઈને ભગવાનની ઉપાસના કરવી પડશે. અને જ્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય, જ્યારે ભગવાન ખુશ થઈ જાય ત્યારે, અને વરદાન માંગવાનું કે ને, ત્યારે તું વરદાન માંગી લેજે. ત્યારે તું એની પાસે વરદાન માંગી લેજે. તારે જે જોતું હોય. ઠીક છે માં. પ્રણામ કરીને ધ્રુવ મહારાજ પોતાની માતાના કહેવાથી સીધા નીકળી જાય છે જંગલમાં. જંગલમાં જતા 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 દ્રઢ નિશ્ચય. આની ઉપર વ્યાપાર બિઝનેસમેને પણ શીખવા જેવું છે ભાઈ. જે વ્યાપાર કરતો હોય એના માટે ધ્રુવનું બહુ અદ્ભુત ચરિત્ર છે. બેસ્ટ મેનેજમેન્ટ ધ્રુવ પાસે, જેનો દ્રઢ નિશ્ચય. 5 વર્ષ અસંભવ છે એના માટે ભગવાનની પ્રાપ્તિ કરવી, છતાં પણ અસંભવ વસ્તુને સંભવ કરી છે. 5 વર્ષ નીકળી ગયો, ક્યાં જવું છે ખબર નહીં, બસ દોડતા 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 બધાને પૂછે ભગવાન ક્યાં મળે, ભગવાન ક્યાં મળે, ભગવાન ક્યાં મળે. બધા ક્યાં ગાંડો થઈ ગયો છે. એવામાં જ્યારે ઉત્કંઠા સારી હતી, અને ઉત્કંઠા સારી હોય તો ગુરુ અપને આપ આપણી સામે આવી જાય. આવી ગયા નારદજી. જી નારદ કે ક્યાં જવું છે બેટા? ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ કે પ્રભુ મારે ભગવાનને જોતા છે, ક્યાં મળશે કયો, એડ્રેસ આપો. નારદ કે પણ આટલો ઝીણકો એવો ને ભગવાનને ગોતવા જા છો? આ તો પબજી રમવાની ઉંમર છે તારી બેટા, ગેમ રમવાની ઉંમર છે, મોબાઈલ ને ગેમ રમ. ધ્રુવ મહારાજ કહે છે પ્રભુ ભગવાન ક્યાં મળી બતાવો. જો નિશ્ચય હલતો નથી. આપણે જ્યારે કોઈ માર્ગ ઉપર દોડતા હોય ને, બિઝનેસના કોઈ પણ માર્ગે, આપણો જે ગોલ હોય, લક્ષ્ય હોય, એ લક્ષ્યને મેળવવા માટે ઘણા ઘણા આવા અડચણો આવશે જે આપણા મોરલને તોડશે, આપણા વિશ્વાસને તોડશે, આપણા સપનાને તોડવાના ઘણા ઘણા પ્રયાસ કરશે. ધ્રુવ મહારાજને બહુ પ્રયાસ કર્યો. નારદ એક ગુરુ બનીને પરીક્ષા લે છે. એમ જ્યારે આપણા લક્ષ્યને તોડવા માટે જેટલા જેટલા લોકો આપણી ઉપર ઘા કરે, પ્રહાર કરે, સમજી લેવું જોઈએ એમાં ઈ વસ્તુ આપણે મજબૂત બનાવે છે. ન કેવાના ઘા કર્યા છે ધ્રુવ ઉપર. બટા રેવા દે, બેસી જા, તું ઘરે વયો જા. તું રાજાનો દીકરો છો, ઉત્તાનપાદનો દીકરો છો, જવા દે. ભગવાન ક્યાં મળશે એ કયો? નારદને કહે છે બટા સાંભળ, તું જ્યાં આવ્યો છે ને જંગલ છે, અહીંયા હિંસક પ્રાણીઓ હોય છે, ખાવા પીવાનું કાંઈ ન હોય, તું ઘરે વયો જા. નારદ ભગવાન ક્યાં મળશે? બટા કેમ એટલો બધો ક્રોધિત થા છો? આ તારે રમકડા રમવાની ઉંમર છે ને તું ક્યાં જંગલમાં ભજન કરે છો? એને કે ને હવે આ રળવાની ઉંમર છે, તું ક્યાં ભક્તિ કરો? આવા શબ્દ બહુ સાંભળ્યા હોય આપણે. ધ્રુવ મહારાજ પાછા કે નારદજી ભગવાન ક્યાં મળે ખબર હોય તો બતાવો. પાછી છેલ્લી પરીક્ષા. સાંભળ ધ્રુવ, તને વાંધો કેમ છે? સાપની જે મતલબ ફૂફકારા કેમ મારે છો? મારા બાપે મને ત્યાગી દીધો છે, એટલા માટે મારે મારા બાપાના બાપા કરતા પણ મોટું થવું છે. સમાજને બતાવવું છે, સંસારને, હું કઈ કમ નથી. નારદ કે બાપાનું નામ? તો કે ઉત્તાનપાદ. એને ઓળખું છે કે હું એ મારો શિષ્ય છે. તને ખોળામાં ન બેહવા દીધો એ જ વાંધો છે ને? હા હાલ હું એને કહું, તને ખોળામાંથી ઉતારશે નહીં. પણ ધ્રુવનો દ્રઢ નિશ્ચય તો જો, એ કે હવે ખોળો જ ન હાલે, હવે ખોળો ન હાલે, ગમાણું જ ન હાલે. કેવો દ્રઢતા તો જો, ભજનમાં આવી દ્રઢતા હોવી જોઈએ. યાદ રાખો, આપણે જે માળા લઈને બેઠા છે ને, આ માળામાં આવી દ્રઢતા હોવી જોઈએ. આપણે જે બિઝનેસ લઈને બેઠા છે ને, બિઝનેસમાં પણ આવી દ્રઢતા હોવી જોઈએ. મજબૂત દ્રઢતા. મેરુ રે ડગે પણ જેના મનડા ના ડગે. આવો એક નાની કડી લઈ લે, પછી ધ્રુવને લઈ લે.
ભજનમાં દ્રઢતા એવી હોવી જોઈએ કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આપણા ભજનને ડગમગાવી ન નાખવો જોઈએ. આપણા ઉપદેશને, આપણા લક્ષ્યને, આપણા સપનને કોઈ તોડવો ન જોઈએ. સપન જોવો બધાને અધિકાર છે, પણ સપનું જોયા પછી હુઈ ન જવું. ઘણા કે હું મને બહુ સપના મારે, મેં આ સપનું જોયા, પાછો હું તો હોય. સપન જોયા પછી એ સપનને પૂરું કરવા માટે દોડતા રહ્યો, અને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ઊંઘ ન આવી જોઈએ. એ ભગવાનને પ્રાપ્ત કરવાનો હોય કે સંસારનો કોઈ પણ સપનો હોય. પણ બીજા સપનો જોયા હશો અને એમાં સફળતા ન થઈ, પ્રાપ્ત ન થયું તો પાછું આવવું પડશે. પણ ભક્તિમાં ફાયદો છે. ભક્તિમાં જ્યાં પહોંચ્યા પછી પાછું નહીં આવવું પડે, આ મોટો ફાયદો છે. ઓલામાં 10માં નાપાસ થયા પછી આખું વર્ષ ફરીથી કરવું પડશે. પણ ભક્તિ એવી છે કે જેમાં શરૂઆત કરી એનો અંત જ નથી, બસ એ પ્લસ 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 થતી જશે. એ ભક્તિ રે કરવી એને એ રાત રે એ મેલવું ભજન દુનિયા માટે ન હોય, દુનિયા બનાવવાળા માટે હોય છે. ધ્રુવ મહારાજનો અટલ દ્રઢ નિશ્ચય. હવે નારદને કીધું આ હવે પાકો છે ભાઈ, હવે આમાં કઈ હલવા જેવું છે નહીં. સારું એ કે જ્યારે શિષ્યની અંદર આ દ્રઢતા જોઈને ત્યારે જ ગુરુની કૃપા આવે. યાદ રાખજો, કઈ ગુરુ આગળ જઈને પગે લાગવાથી કઈક દક્ષિણા કવર મૂકવાથી કઈ ગુરુની કૃપા ના મળે. ગુરુની કૃપા મેળવવા માટે કંઈક એવું કરવું જોઈએ જે કૃપા બહારથી ન આવે, અંદરથી કૃપા આવે. રસ અંદરનો વિષય છે, બહારથી નહીં. બાકી અર્જુને બહુ ન કહેવાના શબ્દ કીધા ભગવદ્ ગીતામાં, મારે યુદ્ધ નથી કરવું, હું યુદ્ધ કરીશ તો આ બધી સ્ત્રીઓ વિધવા થશે, સ્ત્રીઓ વિધવા થશે તો છોકરાઓ અનાથ થશે, છોકરાઓ અનાથ થશે તો સ્ત્રીઓ પરપુરુષ સાથે સંગ કરશે, અને સ્ત્રીઓ પરપુરુષ સાથે સંગ કરશે તો જે સંતાન થશે વર્ણશંકર થશે, અને વર્ણશંકર સંતાન થશે તો વર્ણશંકર સંતાન પિતૃને પિંડદાન નહીં કરી શકે, અને પિતૃને પિંડદાન નહીં થાય તો પિતૃની મુક્તિ નહીં મળે, અને પિતૃની મુક્તિ નહીં મળે તો બધા પિતૃ નરકમાં જશે, અને બધા પિતૃ નરકમાં જશે તો હું જઈશ. અર્જુનનું શરૂઆતનું વાદ કૃષ્ણ સાથે, છતાં ભગવાન ચૂપચાપ સાયલેન્ટલી સાંભળે છે. પેલા વરાળું કાઢવા દો, જ્યારે કઈક માથાકૂટ થાય ને તો સામે વાળા વ્યક્તિને બોલવા દો, જેટલું ધરાય નહીં ત્યાં સુધી બોલવા દો. અને જ્યારે એમ થાય ને હવે ધરાઈ ગયો પછી હળવેકથી શરૂ કરો, કારણ કે બાકી તમારી વાતને સાંભળશે. બુદ્ધિશાળી વાકપટુતામાં પણ એક્સપર્ટતા હોવી જોઈએ. આપણે એમ લાગે કે આને વધારે બોલવાની ઈચ્છા છે તો ઉભા રહી જાઓ, બોલવા દો, એને બોલવા દો, અને પછી જરૂર લાગે ત્યારે કયો. અને यहाँ पर નારદજી આ ધ્રુવના દ્રઢ નિશ્ચયને પ્રાપ્ત કરીને કીધું ઓકે જાઓ, વૃંદાવનમાં જાઓ. અને વૃંદાવન જેમાં 12 વન છે, 64 ઉપવન છે. વૃંદાવન તમે એમ હર વર્ષે 2 વાર જાઓ ને તો જીવનભર જાઓ ને તો વૃંદાવનમાં અધૂરું જ રહે. વૃંદાવનમાં 12 વન છે, મુખ્ય 12 વન, અને એના 64 ઉપવન છે. એ 12 વનમાંથી એક સૌથી મોટું વન છે મહાવન, મધુવન, જેનું બીજું નામ છે મધુવન. જ્યાં ત્રેતા યુગમાં પ્રભુ શ્રી રામચંદ્રના ભાઈ લક્ષ્મણજીએ પણ ત્યાં લવણાસુર નામના અસુરનો વધ કર્યો હતો. વૃંદાવનમાં રામની લીલાઓ પણ છે, કારણ કે એ ડિપાર્ટમેન્ટ પ્રભુ શ્રી રામચંદ્ર લક્ષ્મણજીને જે વૃંદાવન સાઈડનું છે એ ભાગ લક્ષ્મણજીને સોંપ્યો હતો. અને ત્યાં એક અસુરનો વધ કર્યો હતો લક્ષ્મણજી, લમણાસુરનો. એ અસુરની ગુફા પણ મધુવનમાં છે. એ મધુવનમાં જાઓ, એ મધુવનમાં યમુનાના તટ ઉપર માટીથી ભગવાનનો વિગ્રહ બનાવો. 9 પ્રકારની મૂર્તિ હોય છે. માટીની હોય છે, કાચની આપણે બનાવીએ છીએ, પથ્થરની હોય છે, સ્વર્ણની હોય છે, ચાંદીની હોય છે, પથ્થરની હોય છે, માનસિક હોય છે, અને ચિત્રની હોય છે. ચિત્ર પણ વિગ્રહ જ કહેવાય, ચિત્ર પણ મૂર્તિ જ કહેવાય. કાષ્ટની પણ હોય, લાકડાની. જગન્નાથજી
લાકડાના છે. 9 પ્રકારની મૂર્તિઓ હોય છે, માનસિક પણ મૂર્તિ હોય છે. તો માટીથી તું સુંદર ઠાકોરજીનું વિગ્રહ બનાવજે અને એક મંત્ર આપું છું. એ મંત્ર તારે જપવાનો છે વૃંદાવનમાં જઈને. ધ્રુવ મહારાજ કે થેન્ક યુ. અર્જુને જયારે બધું કહી દીધું ને, અને ત્યારે યોગ્ય લાગ્યો કે આ યોગ્ય શિષ્ય છે, ત્યારે જ ગીતા સંભળાવી. પહેલા અધ્યાયમાં 46 શ્લોક છે, બીજા અધ્યાયમાં 10, એટલે 56 શ્લોક સુધી ભગવાન બોલ્યા જ નથી, ખાલી અર્જુન બોલ્યા છે. પણ 57મા શ્લોકમાં પછી ભગવાને જ્ઞાન આપવાનું, કારણ કે યોગ્ય લાગ્યો. જ્યાં સુધી યોગ્ય શિષ્ય ન હોય ત્યાં સુધીની ગુરુની કૃપા વરસે જ નહીં. પછી અસોચ્ય નામ સોચ્યસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતા સુનગતા એવા કિમ અનુસોચિંતિ પંડિતા. પછી શરૂ કર્યું. એમાં અહીંયા પર નારદજીની આ અંદરની ઉકળાટ જોઈને, વરાળું જોઈને પછી કીધું કે જા તું વૃંદાવનમાં. વૃંદાવન આવો 5 મિનિટ આપણે પણ વૃંદાવનનું નામ આવ્યું ને આપણે કેમ ઉભા રહીએ? 5 મિનિટ હરિનામ સંકીર્તન કરી લઈએ. મંદિરમાં જેટલા ભગવાન જે છે ને એ સ્વયંભૂ છે, અને ભગવાનને પ્રગટ કરવા માટે સંતોએ બહુ તપસ્યા કરી છે. એ સંતોના અવાજ સાંભળીને ભગવાન પ્રગટ થયા છે. તો મુખ્ય ભગવાનના જે પ્રાગટ્ય જે છે એના વિષયમાં એક ભજન છે. કયા ગુરુજનોએ કયા ભગવાનને પ્રગટ કર્યા? સબ સુખ સાગર રૂપ ઉજાગર રહે વૃંદાવન નામ. સબ સુખ સાગર રૂપ ઉજાગર રહે વૃંદાવન નામ. રૂપ ગોસ્વામી પ્રગટ કિયો જા. 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 ગોવિંદ રૂપ નિધાન વૃંદાવન પ્યારો વૃંદાવન. ઓ વૃંદાવન પ્યારો વૃંદાવન. ઓ વૃંદાવન પ્યારો વૃંદાવન. ઓ વૃંદાવન પ્યારો વૃંદાવન. વૃંદાવનમાં સૌથી પહેલા લાલ કલરનું મંદિર છે ગોવિંદદેવ મંદિર, જે 9 માળનું હતું, પણ ઔરંગઝેબે તોડી નાખ્યું હતું. અત્યારે ખાલી 1.5 માળનું છે, કારણ કે મંદિર સૌથી મોટું મંદિર હતું, અને એની ઉપર એક દીવો જગતો, અને આ દીવો દિલ્હીના રાજાના ગાદી ઉપરથી દેખાતો. તો રાજા વિચાર કર્યો કે આ શું છે? હું રાજા છું, મારી કરતા પ્રકાશિત કોણ છે? અને ત્યારે ઔરંગઝેબે મંદિરને તોડ્યું. એ ગોવિંદદેવ, અને ગોવિંદદેવને રૂપ ગોસ્વામીએ પ્રગટ કર્યા છે. હા વિહૃત બિન કુંજ ગલિન મે વ્રજ
ब्रज जन मन सुख धाम विहरत निशलिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम विहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम विहरत निशलिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम मदन मोहन को रूप निरख के मदन मोहन को रूप निरख हे के मदन मोहन को रूप निरख के मदन मोहन को रूप निरख हे सनातन बलि बलि जाय वृंदावन प्यारो वृंदावन हो वृंदावन प्यारो वृंदावन ओ वृंदावन प्यारो वृंदावन हो वृंदावन प्यारो वृंदावन આ મંદિર મદન મોહન જે વૃંદાવન પરિક્રમા કરતા હોય ને ત્યારે ઊંચું ટેકરી ઉપર છે. રૂપ ગોસ્વામી સનાતન ગોસ્વામી ભજન કરતા અને એ ભિક્ષા લેવા ગયા ત્યાં ભગવાન મદન મોહન એક ઘરમાં સેવા થતી જેમ આપણા ઘરમાં ભગવાનની સેવા થતી હોય અને ભિક્ષા લેવા માટે ગયા કે ભિક્ષા આપો અને આ ઘરવાળાએ કીધું કે આને લઈ જા તું મદન મોહન ભગવાનને લઈ જા. હવે દાનમાં ભગવાન આપ્યા. હવે આ સાધુએ ભગવાનને તો લીધા પણ રાખે ક્યાં? એને આવા મોટા આ ઝાડ છે ને એની બખોલમાં ભગવાનને મૂકી દીધા મદન મોહન ભગવાનને. અને ત્યાં મૂક્યા પછી ભજન કરવા માંડ્યા અને ભિક્ષા માગે એ ભગવાનને આપે. ભગવાને ફરિયાદ કરી કે આ મને રૂખું સુખું કેમ ખવડાવે છે? ભાઈ હું તો ભિક્ષુક છું, મને જે આવે ખવડાવું. અરે મારે 56 ભોગ ખાવા છે તો 56 ભોગ હું નહીં ખવડાવી શકું. અને 56 ભોગ ખાવા હોય તો તમે મંદિરની રચના કરો. એવામાં યમુનાના તટ પર એક શેઠિયો વ્યાપારી મીઠાથી ભરેલી આખી બોટ લઈને જતો તો હલવાઈ ગઈ. અને ત્યારે એને પ્રાર્થના કરી કે શું કરું? એ આવ્યા સનાતન ગોસ્વામી પાસે. જો આ મારી આ બોટ નીકળી જશે તો જે પણ નફો થશે એ બધું હું આપી દઈશ. એના માટે મંદિર બનાવ્યું. ભગવાનની મીઠાનું નમક જે હતું કપૂર કરી નાખ્યું એટલે ભાવ વધી ગયો. એટલે બધો નફો જે થયો એનાથી મંદિર બન્યું જે અત્યારે છે. અને એ સનાતન ગોસ્વામી બનાવ્યું. હવે ત્રીજું નહીં કરીએ ને તમારે વૃંદાવન આવવું પડશે. પાલ ભટકી હૃદય વેદના પ્રગટયો શાલિગ્રામ. પાલ ભટકી હૃદય વેદના પ્રગટ્યો શાલિગ્રામ. આ રૂપ સુધા કો ખાન હમારે, રૂપ સુધા કો ખાન હમારે. આ રૂપ સુધા કે
વૃંદાવનમાં સૌથી શ્રેષ્ઠ સુંદર ભગવાન. કન્ટિન્યુ રાખો, કન્ટિન્યુ રાખો. તમે ઉભા રહી જાઓ માં. હા, એક વેતના ભગવાન છે વૃંદાવનમાં, એક વેતના ભગવાન, પણ આખા વૃંદાવન સૌથી સુંદર છે. એક જ વેત. વેત એટલે જો વિચારો એમાં ક્યાં ભગવાન જો. ગોપાલ ભટ્ટ ગોસ્વામી નેપાળમાં ગંડકી નદીમાં ગયા સ્નાન કરવા. હાથમાં જોયું તો શાલિગ્રામ આવ્યા, પથ્થર આવ્યા, એને મૂકી દીધા. આવું ઘણી વાર થયું. પછી માની લો શાલિગ્રામ કહેતા મારી સેવા કરો. એટલા માટે શાલિગ્રામ કોઈ ગુરુ આપે તો જ સેવા કરવી જોઈએ, ખરીદવા ન જોઈએ શાલિગ્રામ, યાદ રાખજો. અને લઈને જ્યારે વૃંદાવનમાં લાવ્યા પછી એ ગોપાલ ભટ્ટ ગોસ્વામી બધા મંદિરમાં જાય તો ભગવાનનો શિંગાર જોવે, પણ હવે શાલિગ્રામને કેમ શિંગાર કરો? મનોમન ઈચ્છા થઈ કે મારા પ્રભુ જો સુંદર હોતો ને શિંગાર કરે. જે રાત્રને ઈચ્છા થઈ બીજા જ દિવસે ભગવાન રાધા રમણના રૂપમાં પ્રગટ થઈ ગયા. બોલો રાધા રમણ લાલ કી. આ રાધા રમણ વૃંદાવનમાં જોજો, બહુ સુંદર છે. એને જોવા માટે મોબાઈલમાં ઝૂમ કરવું પડે છે, અને તમે અત્યારે ગૂગલમાં જોઈ લેજો કેટલા સુંદર છે. આગળ વધીએ. આતુર હે હરિવંશ પુકારે રાધા રાધા 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 સઘન કુંજ યમુના તટ આયો, સગલ કુંજ યમુના તટ આયો સઘન કુંજ યમુના તટ આયો. સગલ કુંજ યમુના તટ આયો શ્રી રાધા વલ્લભ લાલ વૃંદાવન પ્યારો વૃંદાવન, ઓ વૃંદાવન પ્યારો વૃંદાવન હો વૃંદાવન પ્યારો વૃંદાવન. ઓ વૃંદાવન હરિ પ્યારો બોલ. હે વૃંદાવન વૃંદાવન તેરો પ્યારો વૃંદાવન, વૃંદાવન વૃંદાવન મેરો પ્યારો વૃંદાવન હે વૃંદાવન વૃંદાવન તેરો પ્યારો વૃંદાવન, ઓ વૃંદાવન વૃંદાવન મેરો પ્યારો વૃંદાવન હે વૃંદાવન વૃંદાવન મેરો પ્યારો વૃંદાવન. હરિ બોલ. વૃંદાવન પ્યારો વૃંદાવન, ઓ વૃંદાવન પ્યારો વૃંદાવન ઓ વૃંદાવન પ્યારો વૃંદાવન. ઓ વૃંદાવન પ્યારો આ યુગલ કિશોર કો લાડ લડાયો, નવલ કુંજ હી અમાર. યુગલ કિશોર કો લાલ લડાયો નવલ કુંજ આ યુગલ કિશોર કો લાડ લડાયો, નવલ કુંજ હી અમાર. યુગલ કિશોર કો લાલ લડાયો નવલ કુંજ આ કુંજ નિકુંજ કિરત ધારે, જની કુંજન કીરત ધારે કુંજ નિકુંજ કિરત ધારે. જની કુંજન કીરત હે ધારે વ્યાસ યુગલ યશ ગાય, વૃંદાવન પ્યારો વૃંદાવન. ઓ જય વૃંદાવન, હો વૃંદાવન પ્યારો વૃંદાવન. ઓ વૃંદાવન પ્યારો હરિ બોલ. હે વૃંદાવન વૃંદાવન મેરો પ્યારો વૃંદાવન, વૃંદાવન વૃંદાવન મેરો પ્યારો વૃંદાવન હે વૃંદાવન વૃંદાવન મેરો પ્યારો વૃંદાવન. મેરો પ્યારો વૃંદાવન હે વૃંદાવન વૃંદાવન મેરો પ્યારો વૃંદાવન. હરિ બોલ. વૃંદાવન પ્યારો વૃંદાવન, વૃંદાવન પ્યારો વૃંદાવન ઓ વૃંદાવન પ્યારો વૃંદાવન. ઓ વૃંદાવન આ ભુવન ચતુર સખી સુંદરતા, નિધિ
વૃંદાવન પ્યારો વૃંદાવન सबको है प्राण हमारो गिरधर ओ वृंदावन प्यारो वृंदावन ओ वृंदावन प्यारो वृंदावन हरि बोल मनिहारिका वेश बनाया श्याम चूड़ी बेचने मनिहारिका वेश बनाया श्याम चूड़ी बेचने आया छनिया का वेश बनाया श्याम चूड़ी बेचने आया छनिया का वेश बनाया श्याम चूड़ी बेचने आया झोली कंधे धरी उसमें चूड़ी भरी झोली कंधे धरी उसमें चूड़ी भरी झोली कंधे धरी उसमें चूड़ी ले लो झोली कंधे धरी उसमें चूड़ी भरी टोपलो आपो टोपलो चूड़ी कंधे धरी उसमें चूड़ी झोली कंधे धरी उसमें चूड़ी भरी गलियों में ओ गलियों में ओ गलियों में शोर मचाया श्याम चूड़ी बेचने आया गलियों में शोर मचाया श्याम चूड़ी बेचने आया उछलियां का वेश बनाया श्याम चूड़ी बेचने आया वेश बनाया श्याम चूड़ी बेचने आया ए चूड़ी ले लो 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 એમના માથે કાંઈ આમ નામ છોડી કેમ હે આ ગાગર આપો ગાગર ए चूड़ी ले लो चूड़ी
मनिहारी का वेश बनाया, श्याम चूड़ी बेचने। एक छेड़ो दांत में एक छेड़ो दांत में छलिया का वेश बनाया, श्याम चूड़ी बेचने आया। हे राधा ने सुनी ललिता से कही, રાધાએ સાંભળ્યું કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં એન્ટ્રી નહોતી બરસાનામાં, એટલા માટે ચૂડી વેચવાનું રૂપ ધારણ કર્યું. હવે રાધાને મળવું હોય તો રાધાએ કીધું કનૈયાને મળીશ જ નહીં હું. એટલે રાધારાણી થોડાક અલગ થઈ જાય છે અને આ રૂપ બદલીને આવે છે આ બંને કનૈયા અને કહે છે કે ચૂડી લે લો. અવાજ આવતા જ રાધાને લાગ્યું કે આ કાંઈક જાણીતો અવાજ છે. અને રાધાની જે સખીઓ હતી એ સખીઓમાં એમ એક હતી લલિતા. અને જેવું આણે કીધું ચૂડી લે લો તો રાધાને સંભળાણો અવાજ. राधा ने सुनी ललिता से कही, राधा ने सुनी ललिता से कही, ओ राधा ने सुनी ललिता से कही, राधा ने सुनी ललिता से कही, मोहन को ओ मोहन को ए मोहन को तुरंत बुलाया, श्याम चूड़ी बेचने आया। मोहन को तुरंत बुलाया, मोहन आया, लिया का वेश बनाया, श्याम चूड़ी बेचने आया। लिया का वेश बनाया, श्याम चूड़ी बेचने आया। चूड़ी ले लो, 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 लाल लाल हरी हरी चूड़ी ले लो, लाल लाल हरी हरी चूड़ी ले लो। રાધારાણી આવી ગયા કૃષ્ણ ભગવાન, પણ હવે કૃષ્ણ ભગવાને કીધું કયા કલરની ચૂડી આપો, કયા કલરની, કયો કલર? તો રાધારાણી પૂછ્યું કયો કલર છે તમારી પાસે? મારી પાસે બધા કલર છે, લાલ નીલો બધો કલર છે. તો શું કીધું રાધારાણીએ? એ ચૂડી લાલ નહીં પહેનું, ચૂડી હરી નહીં પહેનું, એ ચૂડી લાલ નહીં પહેનું, ચૂડી હરી નહીં પહેનું, એ ચૂડી લાલ નહીં પહેનું, ચૂડી હરી નહીં પહેનું. તો કયા કલરની પહેરવી છે? રાધાને પૂછ્યું. તો કયો લાલ, કયો કલર કયો? હે મને તમારે એક પણ કલરની ચૂડી બંગડી ગમી નહીં. કયો કલર? શું કીધું? શું કીધું? શું કીધું? એ મુझे श्याम रंग, એ मुझे श्याम रंग, એ मुझे श्याम रंग है बाया, श्याम चूड़ी बेचने आया। मुझे श्याम रंग है बाया, श्याम चूड़ी बेचने आया। ओ छलिया का वेश बनाया, श्याम चूड़ी बेचने आया। उभरो उभरो, હાથમાં આવી ગઈ ચૂડી, કૃષ્ણ ભગવાન હાથમાં આવી ગઈ ચૂડી, કલર ફાઇનલ થઈ ગયો. હાથમાં ચૂડી આવી ગઈ તમારા હાથમાં, યસ ફાઇનલ, કલર ફાઇનલ થઈ ગયો. હવે હાથ લાંબો કર્યો રાધા રાણી. राधा पहने लगी, श्याम पहनाने लगे, राधा पहने लगी, श्याम पहनाने लगे, ओ राधा पहने लगी, श्याम पहनाने लगे, राधा पहने लगी, श्याम पहनाने लगे, राधा पहने लगी, श्याम पहनाने लगे, राधा पहने लगी, श्याम पहनाने. હવે શું થયું? રાધા ને ઓ રાધા ને ઓ રાધા ને હાથ बढ़ाया, श्याम चूड़ी बेचने आया. राधा ने हाथ बढ़ाया, श्याम चूड़ी बेचने आया. હવે ત્યારે ચૂડી તો પહેરી લીધી, પણ રાધા રાણી નું ધ્યાન ક્યાં ગયું? ઓલી વાંસળી ઉપર.
કે હાથ ચૂડી વેચવાળી થોડી છે, આ તો કૃષ્ણ છે. એટલા માટે રાધા હવે ગુસ્સો કરે છે, અને રાધા ગુસ્સો કરીને કેવા મળી, રાધા કહેને લગી તુમ હો છલિયા બળે, राधा कहने लगी तुम हो छलिया बड़े, हो राधा कहने लगी तुम हो छलिया बड़े, 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 हाथ आम करता था ने तो कृष्ण को हाथ पकड़ी लीधो, हाथ पकड़ी लीधो, राधा हाथ पकड़ो, धीरे से ओ धीरे से ओ धीरे से हाथ दबाया, श्याम चूड़ी बेचने आया, ओ धीरे से हाथ दबाया, श्याम चूड़ी बेचने अगली बाजू में ऊपर है, कृष्ण 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 कृष्ण, डाबी बाजू, राधा 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 राधा, कृष्ण 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 कृष्ण, राधा राधा हो, राधा बिना कृष्ण नहीं, कृष्ण बिना राधा नहीं, राधा बिना कृष्ण बिना राधा नहीं, हो राधा बिना कृष्ण नहीं, कृष्ण बिना राधा नहीं, राधा बिना कृष्ण नहीं, कृष्ण बिना हरि बोल, हे राधा 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 राधा, कृष्ण 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 कृष्ण, राधा 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 राधा, कृष्ण 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 कृष्ण, राधा जय जय श्री राधे श्याम, बोलो राधा रानी की जय, होम निहारिका, होम निहारिका, होम निहारिका, वेश बनाया, श्याम चूड़ी बेचने आया। आइए हम અડધો પોણો કલાકમાં આ કથાને વિરામ આપવાનો છે. અને નારદજીએ ધ્રુવ મહારાજના દ્રઢ નિશ્ચયને જોઈને ભગવાન ક્યાં મળે એનું એડ્રેસ આપે છે વૃંદાવન, જ્યાં આપણે વૃંદાવન મનથી જઈને આવ્યા. શરીરથી તો અહીંયા હતા, નૈમિષારણ્યમાં હતા, પણ મનથી આપણે વૃંદાવન જઈને આવ્યા. અમારા સુશીલ છાબડાજી પણ આવ્યા છે વૃંદાવનમાં, હમણાં એમણે કથાના યજમાન હતા. અને સાથે જ નાળિયેર દેવા હતા. કેમ 3-4 નાળિયેર એક સાથે હતા ત્યારે બંને યજમાનો ભેગા થયા. નારદજીએ ધ્રુવ મહારાજને એક મંત્ર આપ્યો છે. આ મંત્રનો જપ કરજો, નિશ્ચિત તમને ભગવાન મળશે.
મંત્ર હંમેશા ગુરુ પાસે લેવો જોઈએ, ગુરુના હાથેથી લેવો જોઈએ. મંત્ર તો બધા મંત્ર હોય, જેને દીક્ષા ન લીધી હોય એ પણ લઈ શકે, અને દીક્ષા લીધી હોય એ પણ લઈ શકે. પણ અંતર શું છે? 500ની નોટ કાગળ જ છે, પણ એ 500ની નોટમાં જ્યારે ગવર્મેન્ટનો સિક્કો લાગી જાય ત્યારે એની વેલ્યુ વધી જાય છે. એ મંત્ર તો મંત્ર હોય, પણ જ્યારે ગુરુની કૃપા થઈ જાય તો એ મંત્ર સિદ્ધ થઈ જાય છે. પણ કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુએ સિદ્ધ મંત્ર આપ્યો છે સ્વયં ભગવાને, કારણ કે ખબર હતી કે આ કલયુગના લોકો વેદ મંત્રનું ઉચ્ચારણ નહીં કરી શકે, કારણ કે વેદ મંત્રનું ઉચ્ચારણ કરવા માટે ક્વોલિટી જોઈએ, શુદ્ધતા જોઈએ, પવિત્રતા જોઈએ. એ આ કલયુગમાં નથી કોઈની પાસે, કદાચ ઘણા ગાંઠા લોકો પાસે હોય તો. એટલા માટે આ પરિસ્થિતિ જોઈને સ્વયં ભગવાન કૃષ્ણે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવીને કેવો મંત્ર આપ્યો જે બધા જ લઈ શકે. જાતિ પાતિ, દેશ કાળ પાત્ર પરિસ્થિતિ, શુદ્ધ અશુદ્ધ, પવિત્ર અપવિત્ર, કોઈ પણ અવસ્થામાં હરિનામ લઈ શકે. તો આ મંત્રની સ્થાપના સ્વયં ભગવાને કરી. એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર કોઈ ઇસ્કોન વાળાનો નથી. આ મંત્ર આ કલયુગનો મંત્ર છે. અને કલયુગના મંત્ર માટે જે આપણે મંત્ર લેતા હોય તો તમે લેજો જ. જે આપણા ધર્મ સંપ્રદાયમાં જે પણ મંત્ર આપણા આપ્યો છે એને તમે પહેલા લેજો, પણ આ મંત્ર અવશ્ય લેજો, કારણ કે આ કલયુગ પાવન મંત્ર છે, કલી પાવન. આ મંત્રથી નિશ્ચિત આ કલયુગના દૂષણો દૂર થાય છે. તો હર કથામાં દક્ષિણા તો એ જ હોય છે. જેમણે જેને કથા કરાવી છે ખબર છે. અહીં આગળ બે તો બેઠા છે, ઘનશ્યામભાઈ ને સુશીલજી, 101 રૂપિયા આપ્યા છે. ભાઈ સુશીલજી અમને મંદિરમાં પણ બહુ સારું યોગદાન આપ્યું છે, એને પણ આપણે વધાવી લઈએ. પણ એને ના પાડી છે કહેવાની, એટલે હું કઈ કહેતો નથી. પણ એક નિજી પોતાની પર્સનલ ભિક્ષા તો મારી જવાબદારી બને લેવી. 7 દિવસ સુધી જે આપણે જ્ઞાન પીરસ્યું હોય, એને અવાજ કરીને કંઈક સિદ્ધાંતોને સરળ રૂપમાં તમારી સામે પ્રસ્તુત કર્યા હોય, તો એ જવાબદારી તો છે જ સાંભળવાવાળાને, જેની પાસે સાંભળ્યું ને એને કંઈક દેવું. પણ પ્રાય લોકો કંઈક ને કંઈક બીજું માગે કે મને આપજો ને આપજો ને આપજો. પણ મારા ગુરુએ મને આદેશ આપ્યો છે કે વ્યાસપીઠ ઉપર બેઠા પછી એક યજમાનનો ઋણ માથા ઉપર ન રહે એટલે 101 રૂપિયા લઈ લેવો જોઈએ. નકર યજમાનનો ઋણ રહે, યજમાનને ઋણ રહે, મને ઋણ ન રહે, પણ વક્તાનો ઋણ યજમાન ઉપર રહે. એટલા માટે યજમાને કંઈક કિંમત આપીને, ગ્રહસ્થ હોય તો કિંમત ચૂકવીને, અને સાધુ બ્રહ્મચારી હોય તો આશીર્વાદ આપીને કિંમત ચૂકવવી જોઈએ. તો એ તો કિંમત આપી દેશે એટલે ઋણ ઓછું થઈ જાય છે. પણ અન્ય જે શ્રોતાઓ દરરોજ ટાઈમસર, એને કેવા બધા ટાઈમસર, કોઈ એબસન્ટ પણ નહીં, બધા ટાઈમસર 7 દિવસ સુધી બધા કથા સાંભળે છે. અને એવું નહીં કે ચાલો હવે આમાં આઘાજી નાટો મારી, હવે જ્યાં સુધી હું ન ઓલું ત્યાં સુધી બધા બેઠા છે 4 કલાક સુધી. તો શ્રોતાઓ તો પાકા છે. એટલા માટે સાંભળ્યું 7 દિવસ, એટલા માટે સાંભળવા વાળા ઉપર પણ ઋણ લાગે છે વક્તાનો, જે જ્ઞાન પીરસે છે. અને એને પણ આ ઉતાર્યા વગર, આ ઋણ ઉતાર્યા વગર એ પૂર્ણ કથાનું ફળ નથી મળતું. અને ઈ દેવું જોઈએ જે ગુરુજી જે વક્તા માગે, 100% દેવું જોઈએ. કદાચ એમ કહી દે ને કે તમારા ઘરની આ ફાર્મની ચાવી આપી દો તોય દે, માગશે નહીં, પણ ગભરાતા નહીં, આ ચાવી આપી દો. હું ત્યાં સુધીનું કહું છું, કદાચ એમ કે છે કે આ પહેરેલા કપડા અહીંથી નીકળી જાઓ, તોય ઈ જ્ઞાન દેવાળા જે ગુરુ છે ને એનો ઋણ હજી પણ 1% વધારે જ રહે. એટલા માટે હાથ જોડીને અહીંયા બેઠા એ બધાને એમના ચરણને સ્પર્શ મારું માથું કરે છે, અને ભિક્ષા માંગુ છું, યાચના કરું છું કે તમે આજથી આ મહામંત્રની 2 માળા શરૂ કરજો. આજ મારી દક્ષિણા છે, આજ ભિક્ષા છે, બીજું કોઈ જોતું નથી. એકદમ સાધુ સંતુષ્ટ થઈને જશે. આપણા ઘરેથી કોઈ સાધુ હસતો હસતો જાય ને સમજી લેવું જોઈએ એ ઘરમાં લક્ષ્મીનો વરસાદ થવાનો છે.
7 દિવસ સુધી જ્યાં કથા થતી હોય અને જે કથા પૂરી થયા પછી એની જે એનર્જી, એના જે આશીર્વાદ કંઈક અલગ હોય છે. પ્રભુ હૃદયથી આપે છે, કારણ કે સાધુ ખુશ થઈ જાય છે. એક સંત બહારથી ખુશ ને અંદરથી, બહારથી ખુશ થાય તો એ સાધુનું ફળ ન મળે, પણ સાધુ જ્યારે અંદરથી ખુશ થાય છે, પ્રસન્ન થાય છે ને, તમે પકડી નહીં શકો સિદ્ધિને, સમૃદ્ધિને, સંપત્તિને. એટલું આપશે. તો બસ આ 7 દિવસ સુધી જે કથા કરીને તમારા બધા ચરણો, બધાના ચરણોમાં હાથ જોડીને એ જ નિવેદન કે તમે જે માળા કરતા હોય, જે તમારા ધર્મની કરજો જ, એ પહેલા કરજો. અમારી ભલે ભૂલાઈ જાય, એ ન ભૂલાવી જોઈએ, એ તમે કરજો. પણ આ મહામંત્રની માળા પણ કરજો. એ પાછી અમારી નથી, પાછી તમે એમ કે ઈસ્કોન વાળાની છે. આ ઈસ્કોન વાળા નથી. આ બ્રહ્મ કલી સંતણ ઉપનિષદમાં બ્રહ્માજી નારદજીને કીધેલો મંત્ર છે, જે પેલા હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે થી હતો. પણ આ મંત્ર વેદ મંત્ર હતો. આ કલિયુગનો મંત્ર વેદ મંત્ર હતો. અને આને લેવા માટે શુદ્ધ બ્રાહ્મણ જોઈએ, શુદ્ધ અવસ્થા જોઈએ, પવિત્રતા જોઈએ, આસન જોઈએ, દિશા જોઈએ અને મુખ શુદ્ધિ જોઈએ. આમાં બહુ બધા નિયમો હતા. અને બ્રાહ્મણ સિવાય અને જો બીજો કોઈ આ મંત્ર લઈ લે તો આની ઇન્ફેક્શન થતી. દવા અમુક લોકો માટે જ હોય, અને દવા જો બીજા લઈ લે તો એના શરીરમાં ઇન્ફેક્શન થાય. મંત્ર પણ એક દવા છે. અયોગ્ય વ્યક્તિ દવા એની ઓજરી ન હોય એની દવા લઈ લે તો ઇન્ફેક્શન થાય. એમાં વેદ મંત્રો જે હતા, આ વેદ મંત્રો એટલા પાવરફુલ હતા કે ઓજરી વગરના, પવિત્રતા વગરના વ્યક્તિ આ મંત્ર લે તો ઇન્ફેક્શન થતું, કંઈક ને કંઈક દુર્ઘટના ઘટતી. એટલા માટે બ્રાહ્મણ સિવાય તો કોઈ વેદ મંત્ર લઈ ન શકે. હરે રામથી શરૂ થતો મંત્ર શુદ્ધ બ્રાહ્મણ જ લઈ શકે, કારણ કે વેદ મંત્રના ઘણા નિયમો છે. અને જ્યારે આવી પરિસ્થિતિ થઈ આજથી 550 542 વર્ષ પહેલા, ઈસવીસન 1486,